આજે આપણે વાત કરીશું સેલ્ફ કેર વિશે. સેલ્ફ કેરનો મોટાભાગનો મતલબ બધાને ખબર જ હોય છે. તેમ છતાં હું આજે તમને કોશિશ કરીશ કે તમે તમારી જાતે પોતાની સેલ્ફ કેર શા માટે જરૂરી છે અને કઈ રીતે કરી શકો. સેલ્ફ કેરનો મિનિંગ છે પોતાના ભાવનાત્મક, માનસિક અને શારીરિક રીતે પોતાની સંભાળ લેવી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જો આપણા પર આપણે એક વુમન છીએ, ગૃહિણી છીએ, કોઈની બહેન છીએ, જો આપણે સૌથી પહેલાં સ્વસ્થ હોઈશું તો આપણે આપણા પરિવારની બહુ જ સારી રીતે સંભાળ રાખી શકશું. પરંતુ આજના જમાનાની મોટાભાગની લેડીઝ પાસે બધા માટે ટાઈમ હોય છે, પોતાને છોડીને. હંમેશા આપણે આપણી જાતને અવગણીએ છીએ. ભાવનાત્મક રીતે, શારીરિક રીતે, બધા માટે આપણી પાસે આપણા ફેમિલી મેમ્બર્સમાં જો 4 થી 5 લોકો હોય તો આપણે બધાની નાની મોટી બધાની જરૂરિયાતોનું ધ્યાન રાખીએ છીએ. પણ ક્યારેક પોતાની માટે જો ઘરમાં ક્યારેક આપણે એકલા હોઈએ અને બધા બહાર ગયા હોય તો આપણને એમ થઈ જાય કે જવા દે ને, શું જમવાનું બનાવવું છે. પોતાની માટે તો આપણે ખીચડી ખાઈને પણ ચલાવી લેતા હોઈએ છીએ. તો ક્યારેય આપણે બીમાર પડીએ એ કરીએ તો આપણે માટે નથી વિચારતા. કેમ? કારણ કે આપણા મેરેજ થઈ ગયા એટલા માટે. સેલ્ફ કેર જો આપણે શાંતિથી ખુશ નહીં હોઈએ તો આપણે આપણી જે જવાબદારીઓ છે એ કઈ રીતે શાંતિથી વિતાવી શકીશું. સૌથી પહેલાં તો આપણે ખુશ રહીશું તો આપણે કોઈને ખુશી આપી શકીશું ને. તો સૌથી પહેલાં તો આપણે માનસિક રીતે મજબૂત થવા માટે પણ પોતાની જાતને ખુશ રાખવી જરૂરી છે. છોકરા પાડવાથી માંડીને છોકરાઓને મોટા કરવા સુધીને માંડીને આપણે આખા ગામનો જે કામનો હોય એ સ્ટ્રેસ પણ લઈએ છીએ જિંદગીમાં, અને જે કામનો નથી હોતો એવો સ્ટ્રેસ પણ આપણે આપણા મગજમાં ભરીએ છીએ. જે સારી વસ્તુ કરવાની હોય એ નથી કરતા, પણ આખા ગામનું જે ટેન્શન હોય કે હા છોકરાને લેસન આજે કરાવવાનું છે, ટાઈમસર જમવા આપવાનું છે, ઘરવાળાના ટિફિન બનાવવાથી માંડીને નાનામાં નાના વિચારો કરીએ છીએ, પણ ક્યારેય પોતાના સેલ્ફ કેર વિશે નથી વિચારતા કે શું આજે આપણે ખુશ છીએ. આપણો મૂડ ખરાબ હોય તો આપણે શાંતિથી આપણા મૂડને સુધારવાના પ્રયત્નો નથી કરતા. બસ આપણી નીચે જેટલા લોકો છે જેનું આપણે ધ્યાન રાખવાનું છે, આપણે હંમેશા એમના માટે જ જીવીએ છીએ. શું ભગવાને આપણને બીજા માટે જીવવા માટે મોકલ્યા છે આ દુનિયામાં? બોલો, જવાબ ના છે ને. આપણે ખાલી એમની હેલ્પ કરવાની છે, જે આપણી પર ડિપેન્ડેબલ છે એમની ચિંતાઓની જવાબદારી લઈ લઈને ક્યાં સુધી ફરશું. થોડું પોતાની માટે જીવવા માટે ચાલુ કરો. પોતાને જે ગમતું હોય તે ફરવા જવા માટે વિચારો કે ચલો આજના દિવસમાં કંઈક પોતાને ગમતું બનાવીએ, કરીએ. ખાવાની પીવાની પહેલાં મા બાપના ઘરે હતા ત્યારે પોતાની ચોઈસો હતી ને, પોતાના સપના હતા ને. શું કરવા પોતાની ચોઈસોને મારી નાખવાની? છોકરા છે એટલે પોતાની ચોઈસોને મારી નાખવાની. શું આ સાચી વાત છે? મારી દ્રષ્ટિએ તો નથી. પોતાના સપનાને જીવતા રાખતા શીખો. ચલો જેટલા અંશે પૂરા થઈ શકે એટલા પૂરા કરવાની કોશિશ તો કરો. ભાવનાત્મક રીતે અગર તમારે રડવાની ઈચ્છા થાય તો રડી લો. શારીરિક રીતે પોતાનું ખ્યાલ રાખતા શીખો. થોડો બી તાવ આવે કરે તો સૌથી પહેલાં દવા લો, કરો, ડૉક્ટર પાસે જાઓ. પૈસા થશે એમ વિચારીને દવાખાને નથી જતી ઘણી બધી લેડીઝ કે ના નાનું મોટું તો ચાલી જશે, પછી એ નાના મોટામાંથી ક્યારે મોટી તકલીફ થઈ જશે જિંદગીમાં ખબર નહીં પડે. અને ક્યાંક એવું ના થાય કે તકલીફ એટલી વધી જાય કરી જાય કે એને કંટ્રોલમાં લેવી મુશ્કેલ થઈ જાય. તો બધી લેડીઝ પોતાનું થોડું ઘણું ધ્યાન રાખો, કરો. કારણ કે હવે તમે દિવસે દિવસે જવાનીના દિવસો તો જેટલા છે એટલા જ રહેવાના છે અને એ જતી જ રહેવાની છે. અને એકવાર ગયા પછી કોઈની પાછી આવતી નથી. તો બની શકે તો પોતાના માટે શારીરિક રીતે, ફિઝિકલ રીતે, માનસિક રીતે હાજર રહેવાનું ચાલુ રાખો. અરે થોડો ટાઈમ પોતાના માટે કાઢતા શીખો. બીજાના માટે નહીં, તમારી જાત માટે વિચારો કે લગ્ન પહેલાં તમે શું હતા ને શું નહોતા, અને લગ્ન પછી કેમ આવા થઈ ગયા. થોડો ચેન્જ કરશો પોતાની જાતમાં તો પોતાને પણ જીવવાનું ગમશે અને પોતાના ઘરવાળાઓને પણ તમે ખુશ રાખી શકશો. કે ચલો પોતાનું કંઈ નહીં તો પોતાની પસંદનું ખાવાનું જ બનાવી લો,
કિચન તો તમારા હાથમાં જ છે ને. અરે ક્યાંક ફરવા જતા રહો, પૈસા હોય તો વીકેન્ડમાં ફરવા જતા રહો, કરવા જતા રહો. કંઈ ના હોય તો ફોન પર મૂવી જોઈ નાખો, કરી નાખો, પણ પોતાના માટે ટાઈમ કાઢતા શીખો. પોતાના માટે ટાઈમ કાઢશો તો ખુશ રહેશો. સેલ્ફ કેર કરવી એ ગુનો નથી. ના પહેલાં ગુનો હતો, ના મેરેજ પછી ગુનો છે. બસ ખાલી તમારી માનસિકતાઓ બદલો અને નવી માનસિકતાને અપનાવતા શીખો. ઇવન તમારા નાના છોકરાઓ પણ પોતાના રીતે રમી કરીને ખુશ રહેતા હોય છે, તો ભાઈ તમે બી આ જિંદગી 4 દિવસની જિંદગી છે, એમાં બધાની ચિંતા કરીને ક્યાં જશો? સાચું વિચારો તો ચિંતા એ ચિત્તા સમાન જ છે. જેમના કર્મ જેવા હશે એવા ઉપરથી લખાઈને જ કુંડળીમાં જે આવ્યા હશે એ જ મળવાના છે અને એ જ થવાનું છે. તો શું કરવા ફાલતુની ચિંતાઓ કરો છો ને દુઃખી થાઓ છો? આ તમારી ચિંતાઓ જે છે એના કારણે જ તમારા શરીરમાં રોગો ઘૂસે છે અને કરે છે. તો ચિંતાઓને બને એટલી એવોઇડ કરો. તેમ છતાં જો તમારા હાથમાં ચિંતા કરીને તમારે જીવન બાળવો તો હકીકતમાં તમને જિંદગીમાં કોઈ સુધારી શકે એમ છે નહીં. મારી એવી ઈચ્છા છે કે આ વિડીયો જોઈને કદાચ તમારો કાંઈક 5% બી જો તમારી જિંદગીમાં સુધારો થતો હોય તો મારો વિડીયો બનાવવાનો જે ઉદ્દેશ્ય છે એ પૂરો થઈ જશે. મહેરબાની કરીને માતાઓ, બહેનો, પોતાની જાત માટે ટાઈમ કાઢતા શીખો. હેવ અ નાઇસ ડે. સબસ્ક્રાઇબ માય ચેનલ. બાય.